શ્રી કૃષ્ણ મિત્ર, તમે ક્યારે વિચાર્યું છે કે આપણને સૌથી વધુ ગુસ્સો કોના પર આવે છે? ખોટા માણસ પર? ના. જેમણે આપણું દિલ દુભાવ્યું છે એના પર? ના. ગુસ્સો ત્યાં જ આવે છે જ્યાં એ સુરક્ષિત હોય. ઓફિસમાં બોસ ખીજાય ત્યારે આપણે માથું નમાવી લઈએ છીએ, કારણ કે ત્યાં નોકરી જવાનો ડર છે. રસ્તા પર કોઈ શક્તિશાળી માણસ સામે આવે તો આપણે હાથ જોડીને સોરી બોલી દઈએ છીએ, કારણ કે ત્યાં માર ખાવાનો ડર છે. પણ એ જ આખા દિવસનો ગુસ્સો આપણે ઘરે આવીને કોની પર કાઢીએ છીએ? આપણી પત્ની, મા બાપ કે નાના બાળકો પર. કેમ? કારણ કે આપણને ખબર છે લોકો આપણને છોડીને ક્યાંય નહીં જાય. એ આપણો ગુસ્સો સહન કરી લેશે. ત્યાં આપણો અહંકાર એકદમ સેફ છે. નબળા માણસ પર ગુસ્સો કરવો એ તાકાત નથી, કાયરતા છે. આપણે એમના પ્રેમનો ગેરફાયદો ઉઠાવીએ છીએ. એટલે જ હવે પછી જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે 1 સેકન્ડ રોકાઈને જાતને પૂછજો, ગુસ્સો સાચો છે? જય હિન્દ, જય ભારત.